શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી મોરબીમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા છે। હળવદના અજીતગઢ અને ખોડ ગામે આ કાર્યવાહી કરવામાં આવી। અજીતગઢ ગામે ભાજપના નેતાની વાડીમાં આ ઝડપાઈ છે દેશી દારૂની ભઠ્ઠી। ગત તાલુકા પંચાયતની ચૂંટણીના ભાજપ ઉમેદવારની વાડીમાં આ ભઠ્ઠી ચાલતી હતી। પોલીસ રેડમાં 600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો છે। 3 મોટા બેરલમાંથી દારૂ બનાવવાનો જથ્થો મળ્યો છે। એક આરોપી ઝડપાયો છે અને ભાજપના નેતા રજની અગોલા ફરાર છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીથી પોલીસની કાર્યવાહી। હળવદ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે। તો દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા। અજીતગઢ ગામે ભાજપના નેતાની વાડીમાં આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી। હળવદ તાલુકાના અજીતગઢ અને ખોડ ગામે આ કાર્યવાહી પોલીસે કરી છે। ખોડ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા રાજકારણ ગરમાયું છે। દેશી દારૂની કાંડને લઈને ભાજપ અને આપ કાર્યકર્તાઓ સામસામે આવ્યા। દેશી દારૂ કાંડ બાદ માહોલ તંગ બન્યો છે। સોશિયલ મીડિયામાં દેશી દારૂ કાંડને લઈ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે। રાજકીય રક્ષણના આક્ષેપોથી પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે। પોલીસ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા તપાસમાં લાગી છે। પોલીસે 1650 લીટર આથો અને 325 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। ભગતને ખબર પડી એટલે તરત એમને વિડીયો ઉતારી અને અમને પોલીસને તરત જાણ કરી, કારણ કે કાયદો તો હાથમાં લેવાય નહીં। પોલીસ પછી તરત આવી એમને એમની કામગીરી સારી એવી બધાવી અમને ખબર છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે એ કાર્ય જે કંઈ કરે અને સરખી રીતે કરે અને ગુનેગારને સજા આપે એવી અમારી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોરબીથી રવિ ભડાણી અમારી સાથે જોડાશે। રવિ, જે ભાજપના નેતાની વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે, આ નેતા કોણ હતો અને આ જે ભઠ્ઠી ચાલતી હતી એ કેટલા સમયથી અહીંયા ધમધમતી હતી? હળવદના અજીતગઢ ગામે ભાજપના નેતાની વાડીમાંથી દેશી દારૂનો આથો અને ભઠ્ઠી ઝડપાઈ છે। હળવદ પોલીસે રેડ કરીને 600 લીટર દેશી દારૂનો આથો ઝડપી પાડ્યો છે। એમાં એક આરોપી ઝડપાયો છે અને ભાજપનો નેતા રજની અગોલા છે તે ફરાર જાહેર કરવામાં આવ્યો છે। વાડીમાં 3 મોટા બેરલ અને દેશી હાથો મળી આવતા ચકચાર મચી છે અને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। જી રવિ, આભાર માહિતી આપવા માટે। દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। અહીંયા ભાણવડના જંબુસર ગામે શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો પર હુમલો થયો। વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારના 1 બાળક અને 2 બાળકીઓને શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયા। 2 વર્ષીય ગણેશ, 5 વર્ષીય આરતી અને 7 વર્ષીય રાધાને હાથ, પગ અને માથાના ભાગે ઈજા પહોંચી છે। સ્થાનિકોમાં ભયનો માહોલ છે। લોકોમાં રખડતા શ્વાનોની સમસ્યા સામે ભારે રોષ છે। 3 માસૂમ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા। હોસ્પિટલની અંદર તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી। તો ભાણવદના જંબુસર ગામમાં રખડતા શ્વાનનો આતંક। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે। મુકુંદ, 3 બાળકો પર શ્વાને જે રીતે હુમલો કર્યો છે, આ કોઈ પહેલી ઘટના નહીં હોય, કારણ કે વારંવાર દ્વારકા જિલ્લામાં આવા બનાવો બનતા રહ્યા છે। વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક આવ્યો છે। શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રખડતા શ્વાન છે તેમનો આતંક સામે આવ્યો છે। ભાણવડ તાલુકાનું જે જંબુસર ગામ આવેલું છે, ત્યાં શ્રમિક પરિવાર જે મજૂરી કામ અર્થે આવેલો હતો। આ શ્રમિક પરિવારના જે બાળકો છે તે વાડી વિસ્તારમાં રમતા હતા। તે દરમિયાન અચાનક જ જે શ્વાન છે તેની હુમલો કર્યો હતો અને 3 બાળકોને ગંભીર ઈજાઓ થતા તેમને પ્રથમ ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને વધુ સારવાર માટે જામખંભાળિયાની જે જનરલ હોસ્પિટલ છે, આ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા, જ્યાં તેમને ડોક્ટર દ્વારા જરૂરી સારવાર આપી અને જે છે તે રજા આપવામાં આવી હતી। જી આભાર મુકુંદ માહિતી આપવા માટે। ગીર સોમનાથમાં વેરાવળ ફાયરિંગ કેસમાં મોત થયું। જાવીદ વાંદરીનું સારવાર દરમિયાન મોત થયું। જૂનાગઢ હોસ્પિટલમાં જાવીદ વાંદરીએ દમ તોડી દીધો। તાલાલા રોડ રેલવે ક્રોસિંગ પાસે ફાયરિંગ થયું હતું। માથામાં ગોળી વાગતા હાલત ગંભીર બની હતી। જાવેદ સામે અગાઉ ગુજસી ટોકનો ગુનો પણ દાખલ છે। તો આ તરફ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ગઈકાલ સોમનાથ ટોકીઝ નજીક બપોરે 1 કલાકે તુરક સમાજના પ્રમુખ પર ફાયરિંગ થયું હતું। આ ફાયરિંગમાં 4 થી 5 લોકો હોવાનું ગીર સોમનાથ એસપીએ જણાવ્યું હતું। આ પ્રમાણે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે। તો જાવીદ વાંદરીનું સારવાર દરમિયાન મોત થયું છે। કુલ ફાયરિંગમાં 3 થી 4 લોકો હતા। પોલીસે સૌપ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કર્યો। ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા આજે ભાઈ છે જાવીદભાઈ
નું મૃત્યુ થયું છે, એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો છે. તો માથામાં ગોળી વાગતા હાલત ગંભીર બની હતી, જેમાં એકનું મોત થયું છે. ગોળી મારનારા જે શખ્સો હતા તેમાં 4 થી 5 લોકોનો સમાવેશ થાય છે. વેરાવળ ફાયરિંગ કેસમાં જાવેદ વાંદરીનું મૃત્યુ થયું છે, ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ સઘન બનાવી દેવાઈ છે. સીસીટીવી પણ જોઈ શકાય છે, જેમાં ફાયરિંગ કરનારા શખ્સો દેખાય છે, જેમાં 4 થી 5 લોકો હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથ એસપી પણ આ સમગ્ર બનાવને લઈને તપાસના આદેશ આપી દેવાયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેને લઈને હવે ગુજસી ટોકનો જે ગુનો છે એ જાવેદ સામે અગાઉ નોંધાયેલો છે, એવી પણ એક વાત સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ છે કે તાલાલા રોડ રેલવે ક્રોસિંગ પાસે જે ફાયરિંગ થયું, આ તત્વો કોણ હતા, તેમને શું અદાવત હતી, અને આ સમગ્ર મામલામાં હવે આગળ કઈ રીતે તપાસ થશે એ જોવું રહ્યું. અમદાવાદમાં 12 વર્ષથી ફરાર આરોપી પકડાયો. અહીંયા 12 વર્ષથી પોલીસને આપતો હતો હાથતાળી. 2014માં પેરોલ પર છૂટ્યા બાદ તે ગાયબ હતો. ઘીકાટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપ્યો આરોપી. હત્યાના કેસમાં આરોપી હેમંત મોદી ફરાર હતો. નામ બદલીને હિન્દી અને ગુજરાતી મૂવીમાં કામ કરતો હતો. સપોર્ટિંગ એક્ટર અને નાટકોમાં પણ કામ કરી રહ્યો હતો. આ ફરાર આરોપી સ્પંદન મોદીના નામથી ફિલ્મોમાં કામ કરતો હતો. તેઓએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં હિન્દી ફિલ્મોમાં તેમણે કબસ્ટર ફિલ્મ, ઢક્સ ઓફ હિન્દુસ્તાન અને જયેશભાઈ જોરદાર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ પણ ભજવી છે. આ સાથે 53મું પાનું, કોઠી 1947 અને ફૂલ સ્ટોપ જેવી લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તો હત્યાના કેસમાં આરોપી ફરાર હતો અને વિચાર કરો કે તેને નામ બદલીને મૂવીમાં પણ રોલ કરી લીધો, ત્યાં સુધી ક્યાંય કોઈને ખબર ન પડી. આ પ્રકારે સ્થિતિ છે કે લોકો અંજામ આપી દે છે ગુનાને અને ત્યારબાદ 12 વર્ષથી ફરાર થઈ જાય છે. નામ બદલીને ફિલ્મોમાં કામ કરવા લાગે છે, જાહેરમાં દેખાય છે, મંચ ઉપર બી આવે છે, પણ છતાંય ખ્યાલ નથી આવતો કે આ વ્યક્તિ મોટો આરોપી છે. પેરોલ પર છૂટ્યા બાદ તે ગાયબ થઈ ગયો હતો. 2014માં હત્યાના કેસમાં તે ફરાર હતો અને આરોપી હેમંત મોદી છે, જે નામ બદલીને અલગ અલગ જગ્યાઓ પર રહેતો અને ફિલ્મોમાં કામ કરતો. ગુજરાતની અનેક ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે. પંચમહાલમાં સાયબર ફ્રોડના કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો. શહેરા પોલીસના મ્યુલ હન્ટ ઓપરેશનમાં 3 આરોપીઓ પકડાયા છે. પીડીસી બેંકના પૂર્વ બેંક ઓફિસર સહિત યુપી બિહારના શખ્સોની ધરપકડ પણ કરાઈ છે. ફેક બેંક એકાઉન્ટથી તેઓ કરોડોની હેરાફેરી કરતા હતા. માત્ર 35 દિવસમાં 3.27 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે. 804 કરોડના સાયબર સ્કેમ સાથે જોડાણ હોવાનું પણ સામે આવ્યું. કેરળના સાયબર ક્રાઇમ કેસ સાથે પણ આ ગેંગ જોડાયેલ હોવાની માહિતી છે. વાવ થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. વાવ થરાદ એસઓજી ટીમે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા અંદાજે 2 લાખથી વધુની કિંમતનું 66.75 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી લીધા. પોલીસે ડ્રગ્સ, કાર અને અન્ય સામગ્રી મળી 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલો મુખ્ય આરોપી સુરેશ ત્રિવેદી થરાદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 5ના નગરસેવક મહેશ ત્રિવેદીનો સગો ભાઈ હોવાનું સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW 4004 રોકી તપાસ કરતા માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ, જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા, કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હવે વાત ડીઝલના ડખાની.